સાહેબ, જો તમારે પરચા જોવા હોય ને તો ગુજરાતના પવિત્ર ધામ ધારડી આશ્રમે આવવું પડે, જ્યાં હજારો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે અને જ્યાં સાક્ષાત રામદેવ પીરનો વાસ છે. આ પવિત્ર ભૂમિ પર જેમના આશીર્વાદ સતત વરસે છે એવા પરમ પૂજ્ય સંત શ્રી કસ્તુરીગીરી બાપુની આ તપોભૂમિ છે. બાપુની દિવ્ય દ્રષ્ટિ અને માર્ગદર્શન હેઠળ આજે આ આશ્રમ ભક્તિનું મહાતીર્થ બન્યો છે. સેવાનું કામ હોય કે ભક્તિનો રસ્તો, મુકેશ ભગત અને રામદેવ પીર યુવક મંડળના સેવાભાવી યુવાનો આજે રાત દિવસ એક કરી રહ્યા છે. આ મંડળનો એક જ લક્ષ્ય છે: પીરની ભક્તિ અને જનસેવા. લોકો કહે છે કે અહીં બાપાના એવા અપરંપાર પરચા છે કે વાંજિયાના મેણા પળવારમાં ભાંગે છે. જેનો કામ ધંધો અટકી પડ્યો હોય કે જે દુનિયાથી હારી ગયો હોય, એને મારો લીલે ઘોડે સવાર રામદેવ પીર ફરી બેઠો કરે છે. દુનિયા ભલે ગમે તેટલા મેણા મારે, પણ જેનો છેડો ધારડી આશ્રમે અડે ને એનો બેડો પાર સમજો. તો તમે ક્યારે આવો છો ધારડી આશ્રમ? દર્શન કરવા જરૂર પધારજો. બોલો ધારડી આશ્રમના રામદેવ પીરની જય. જય બાબારી.